વડોદરા કોર્પોરેશન દ્વારા હવે ગંદકી કરનારા વ્યાપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે વોર્ડ નંબર 14માં આવેલા રામકૃપા સ્ટોરને સીલ મારવામાં આવ્યું હતું। શહેરમાં એક તરફ વેરા વસૂલાતની કામગીરી દરમિયાન બાકીદારોની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતી હતી। તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રિવ્યુ બેઠકમાં સફાઈ ઝુંબેશ પર વધુ ભાર મૂક્યો હતો અને અવારનવાર ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી। વડોદરા શહેરમાં એક તરફ વેરા વસૂલાતની કામગીરી દરમિયાન બાકીદારોની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રિવ્યુ બેઠકમાં સફાઈ ઝુંબેશ પર વધુ ભાર મૂક્યો હતો અને અવારનવાર ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી। ત્યારે વડોદરા શહેરમાં એક બાજુ રોજેરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે સફાઈ થઈ ગયા બાદ અથવા તો દુકાન બંધ કરવાના સમયે દુકાનદાર કચરો દુકાનની બહાર નાખીને જતા રહેતા હોય છે। એવા વ્યાપારીઓ સામે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર મહેશ રબારી તથા સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે 4 દરવાજા વિસ્તારમાં સફાઈ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી। એ દરમિયાન માંડવી પાણીગેટ રોડ પર આવેલા રામકૃપા સ્ટોર નામની દુકાનના સંચાલક દ્વારા કચરો બહાર ફેંકવામાં આવ્યો હોવાનું જણાવી આવતા અને આ વ્યાપારીએ અવારનવાર કચરો રસ્તા પર નાખીને જતા રહેતા હોવાનું જણાવી આવતા આજે તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારવામાં આવ્યું હતું। રોજ વોર્ડ નંબર 14ના માંડવી વિસ્તારમાં જે રામકૃપા સ્ટોર જે છે એને મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ અને પાર્લરનો વગેરે કચરો નાખીને મોટા પ્રમાણમાં ગંદકી કરી છે। હાલ વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે અને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। એના ભાગરૂપે જે પણ જે કચરોદાર જે કચરો નાખતા પકડાશે તેઓને સીલ કરવામાં આવશે। એના ભાગરૂપે આજરોજ શ્રી રામકૃપા સ્ટોરને સીલ કરવામાં આવે છે। સીલ કરવામાં આવ્યું છે। લોકોને શું અપીલ કરશો? ચોક્કસ આ વિસ્તારના તમામ નાગરિકો વેપારીઓને અમારી વિનંતી છે કે કચરો કચરાપેટીમાં નાખશો, તેમ છતાં કોઈ કચરો જાહેરમાં કચરો નાખતા પકડાશે તેની અમે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે દુકાન વગેરે સીલ પણ કરવામાં આવશે। આ દરેક વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલે છે? ચોક્કસ આ દરેક વોર્ડમાં કામગીરી ચાલે છે। જાહેર રસ્તામાં કચરો નાખતા પકડાશે દંડ કરવામાં આવશે અને વધારે પ્રમાણમાં કચરો નાખેલો પકડાશે તો દુકાન સીલ પણ કરવામાં આવશે।